હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મહેસાણાના ફેમસ એવા ટોઠા બનાવશું. બધા સૂકી તુવેરના ટોઠા બનાવતા હોય છે, પણ આજે આપણે લીલી તુવેરના ટોઠા બનાવશું. કેમ કે માર્કેટમાં સરસ તુવેર આવે છે, સારી પણ હોય છે અને સસ્તી પણ હોય છે. તો મેં વજનમાં 500 ગ્રામ તુવેર લીધી છે અને તેની સામે વજનમાં 500 ગ્રામ લીલું લસણ લીધું છે. તો બંને એક જ સરખા લેવાના. જેટલી આપણે તુવેર હોય એટલું જ લસણ લેવાનું. તો 500 ગ્રામ તુવેર, તેની સામે 500 ગ્રામ મેં લીલું લસણ એકદમ ઝીણું સમારીને લીધું છે. બાઉલમાં લીલી તુવેરને લઈ થોડું પાણી મીઠું નાખી અને ઢાંકી અને આપણે આ તુવેરને બાફી લેશું. તો એક કુકરમાં તેલ લેશું. તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. ટોઠામાં પાણી ઓછું નાખતા હોય છે અને તેલ વધારે હોય છે, એટલે તેલ થોડું વધારે લેવાનું. આદું અને મરચી લીધા છે. તો આદું મેં આટલું લીધું છે, મોટા 2 ગાંઠિયા, અને મરચી અને આદુનો સ્વાદ એકદમ સરસ આવશે, એટલે આદું અને મરચી થોડા વધારે લઈ અને ક્રશ કરશું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં થોડા મેં લવિંગ, 1 બાતિયો, લાલ 2 સૂકા મરચાં, તમાલપત્ર અને તજ લીધા છે એડ કરી, અને રાઈ અને જીરું એડ કરશું. તો રાઈ અને જીરું આપણા તતડી ગયા છે. તો હવે આદુ મરચી ક્રશ કરેલા એ એડ કરીએ. પહેલાં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું. આદુ મરચી એડ કરી અને 1 મિનિટ જેવું થાય એટલે આપણે લીલું લસણ એડ કરશું. બરાબર મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ લીલા લસણને આપણે 3 થી 4 મિનિટ ચડવા દઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી લીલા લસણને ચડવા દેવાનું. ચડતા બિલકુલ વાર નહીં લાગે, ફક્ત 3 થી 4 જ મિનિટમાં લીલું લસણ ચડી જશે. હવે આપણે મસાલા કરશું. તો થોડી હિંગ અને હળદર એડ કરીએ. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બરાબર મિક્સ કરી અને હવે આ લસણને ચડવા દઈએ. જે મિક્સર જેમાં આપણે આદુ મરચી ક્રશ કર્યા છે એમાં જ મેં 4 ટામેટાં લીધા છે. એની ગ્રેવી તૈયાર કરશું. તો આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને લસણ પણ આપણું ઘણું ખરું ચડી જ ગયું છે. 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ટામેટાની ગ્રેવી એડ કરશું. બરાબર મિક્સ કરી લઈએ. હવે પાછું 2 થી 3 મિનિટ ચડવા દેશું, એટલે ટામેટાની ગ્રેવી એડ કરી છે એ સરસ કૂક થઈ જશે. હવે એ ચડે છે તે આપણે મસાલા તૈયાર કરશું. તો મેં થોડો ગોળ લીધો છે. ગોળ અને લીંબુનો સ્વાદ સરસ આવશે, એટલે થોડો ગોળ વધારે લેવાનો અને લીંબુ પણ વધારે એડ કરવાનું. લાલ મરચું અને ધાણા જીરું એડ કર્યું છે. હવે આપણી બફાઈ ગઈ છે તુવેર, તો એ એડ કરશું. થોડું મેં પાણી કાઢી લીધું છે, જોઈએ તો આપણે પાછળથી એડ કરશું. 1 વાટકો મેં લીલા ધાણા એડ કર્યા છે. બધી જ વસ્તુને મિક્સ કરી અને આ ટોઠાને આપણે થોડી વાર માટે ચડવા દઈશું. જો તમને રસાવાળા ગમતા હોય તો આ બાફેલું પાણી જે વધ્યું છે એ એડ કરવાનું, અને તમને આવા કોરા ગમતા હોય તો પાણી કાઢી લેવાનું. મેં અત્યારે પાણી કાઢી લીધું છે અને સાઈડમાં રાખ્યું છે. પાછળથી જોઈએ તો હું એડ કરીશ, નહીંતર આ ટોઠા બરાબર ચડીને તૈયાર થઈ ગયા છે. તો ફક્ત 8 થી 10 જ મિનિટમાં લીલી તુવેરના ટોઠા બની જશે અને સ્વાદમાં એકદમ સરસ એવા બનશે. તો ઉપર સેવ એડ કરીએ. આ ટોઠા બ્રેડ અથવા રોટલી સાથે બહુ જ ફાઇન લાગશે.